ગુડ મોર્નિંગ. નવા ડેની અંદર નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજના ડેની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે આપણા નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો અત્યારે આપણે ચા બા પીવાનું બાકી છે અને અમારો લાઈફ પાર્ટનર આવી ગયો છે અત્યારે. તો અમે બંને સાથે ચા પીશું. અત્યારે મારા પપ્પા ચા પીવા બેઠા છે, પી રહે તો અમે બે એવું ચા પીશું અને ઉપવાસ છે ભાઈ હોળીનો. ભાઈ ચા બા તૈયાર થઈ ગઈ છે અને વેફર લેવા દીધું. તો એવું છે, એવું કર્યું ખબર? જે ચા વાટકીમાં કાઢે છે ને એવું પાછો કેટલીમાં વળી દીધું અને ફરીથી કાઢ્યું. અત્યારે ચા ઠંડો ના થઈ જાય એટલા માટે તો મારા વગર ચા ના આવી જોઈએ. ભાઈ શરમ થોડી આવે છે એટલે બ્લોગમાં એ નહીં આવતી. તો ભાઈ અમે નહીં ધોઈને અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ મંદિરની દર્શન કરવા. ભા આવી ગયા છે ભાઈ ખેતરમાંથી અને મનો કાકો આવ્યા છે અમારા ખેતરમાંથી અને આ છે અમારું મંદિર. તો જય માતાજી. આ અમારું અંદરનું મંદિર. આ દર્શન કરીને મારે ખેતરમાં જવાનું છે ભાઈ, તો અમે ખેતરમાં જઈશું. તો ભાઈ ફાઇનલી અત્યારે મારું બધું કામ પતાવીને અમે જઈએ છીએ ખેતરમાં. અને આ છોકરીએ કરી દીધો છે મેકઅપ થોડો ઘણો અને જૂનું બાઇક લઈને જવાનું થાય છે. નવું બાઇક વિશાલભાઈ વડનગર લઈ આવી બરોબર. તો આ જૂનું બાઇક લઈને જવાનું થાય છે અત્યારે. અમે ઉષાન બે જણા નીકળશું હતા ખેતરમાં. અત્યારે અમે આવી ગયા છીએ ખેતરમાં અને આજે અમારું ખેતરનું મંદિર ઝોપડીમાંનું. જય ઝોપડીમાં. અને આ છોકરું આવી ગયું છે, ચંપલ બહાર કાઢીને દર્શન કરવું કરીએ. અને આ અમારો મંગુમાં આમ પેલો આવી સજન કાચી. ફાઇનલી ભાઈ ચા બા આવી ગયો છે અને સજન કાચી હેડ્યો ચોક પાછળ એમના ઘેર. બે ઘર છે ભાઈ, આગળ બી એક છે ને એક પાછળ બી છે. અને નવો બોર કર્યો હમણાં. તો ભાઈ આ છે અમારું ગોગા મહારાજનું મંદિર ખેતરમાં, જેના દર્શન અમે કરી લીધા. ભાઈ રમેશભાઈ તમાકુમાં ફર્યું છે, શું લેવા આવ્યા? બાકી આ છે ભાનું ઘર. ભા ખેતરમાં રોજ નેચરલ જિંદગી જીવી છે ભાઈ. સંડાસ બંડાસ બધી ભાઈ વૈકણ સગવડતા છે અને મજબૂત એવું આયોજન ભાનું જો ત્યાં નહીં. જીવન ક્વોલિટી વાળું જીવન. અને આ છે બા રણજીભાઈ અમારો બરોબર. અમે આવી ગયા છીએ ખેતરમાં અને આ છે બાની નાની એવી ભેંસ. આ છે ત્યાંનો વ્યૂ ભાઈ, મજબૂત એવો. રમેશભાઈ નો ઉતાર. તો ભાઈ અમારે અહીંયા ખેતરમાં ભાનું ઘર છે, મંદિર છે અમારા પૂર્વજનું દુલાબાનું. તો આ છે ત્યાં સારું કરજો મહારાજ. તો આ મારા પૂર્વજ છે દુલાબા, બાના પપ્પા બરોબર. તો ભાઈ બાને બધું નેચરલ વસ્તુ આવી છે. ડુંગળી ને આ છે લીલી ડુંગળી અને આ છે ધોણા ઝીણા ઝીણા બટાકો. અમારા ઓબાને ભાઈ એક બે કેરીઓ આવી હતી અને મોર આવી ગયો છે. બ્લોગ ચાલુ. બીજા બે ઓબા વાયા છે ભાઈ અને એક બપૈયો આવ્યો છે. નેચરલ ખેતી કર્યું ભા અને નેચરલ જ ખાઈ. ટોમેટો બોમેટો ઘેર જ વાવું નહીં ભા? હા વાય જ વાવો.
ટોમેટો, કાજુ, દ્રાક્ષ બધું ચીકુ, લીંબુ બધું હોય. લેબોડી તો કાપી રાખી ને પછી અરે શું કહેવાય સીતાફળ, જોમફળે વાયો ભાઈ, જોમફળીએ વાવી દો અમારે જો. અરે જોમફળી, સરગવો, બધી જ વસ્તુ વાવવાની. ભાઈ અમે અહીંયાથી હવે વિદાય લઈએ છીએ. 12 વાગી ગયો છે, ભા ઊંઘ્યા છે બરોબર. તો અમે વિદાય લઈએ છીએ અહીંયાથી. હવે અમે ગામમાં જઈશું બરોબર. તો ત્યાં જઈએ. અત્યારે અમે આવી ગયા છીએ ઘેર અને વિશાલભાઈ એ બંદો એવાનો લેવા મોકલી દીધો વાઘોની બેઠકમાં. તો એ બંદો હવે આવતો જ હશે. આવી બી ગયો, સામો જ છે બંદો. એ બ્લોગમાં બન્યા રહો ભાઈ. આવી ગયો છે આપણને લેવા ભાઈ. અને કોઈ ખાવું તારે તેની 2 સિગ્નેચર આપણ હોય તો હા ભાઈ. હાલતો નહીં યાર, શું કરવાનું મારે. હારે એક ચાન્સ તાનસેન મેળવી લીધી અને હવે જઈએ છીએ બેઠકમાં નાની મોટી. ફાઇનલી આવી ગયા છીએ અમે. અને જો બેઠકમાં તો કેટલા બધા બંધા આવી યાર. હા ભાઈ જૂઠું બોલીને મને લાવ્યો હોય કારણ કે આવો બેસીએ. અને હવે વેઇટિંગ કરવાનું થાય બધા ભાઈઓ આવું ચોગડી. તો વેઇટિંગ કરશું, કશો વાંધો નહીં ભાઈ અમને બરોબર. કરવું જ પડે ભાઈ અમારે. બાકી આ ભાઈ આપણો લેવા આવી ગયો તો ભાઈ. એક ફોન ઉપર આવી જાય ભાઈ. આવો મજબૂત ભાઈઓ જોવું. બાકી ખદડાવાનો સંગ ના કરાય. એવું કેવું વિશું ભાઈ? વાત સાચી ભાઈ. વિશું કેટલા રે? વિશું કમાલપુરનું ફોન કરો ભાઈ. તો 100 ધને એડો અપાડે તાની ભાઈ. મળીએ પછી બરોબર. બધા ચાર્જિંગ નહીં. તો ભાઈ અત્યારે અમારા ઘરે ઉત્તરાયણીના માલપુઆ બનાવવાની પ્રોસેસ ચાલુ હ બરોબર. અને ગોળનું પાણી કરી દીધું મમ્મીએ બરોબર. મમ્મી બ્લોગમાં આપણે શર્માયા એટલે થોડું રિએક્શન એનું અવળું રહેશે. બાકી બૂટ અત્યારે લુકિંગ તૈયાર કરી દીધા. લુગડો બુગડો રેડી કરી દીધો. આમાં વચ્ચે 10 લુક કાઢ લે ભાઈ હેવી એવો બરોબર. ભાઈ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ભા ને આવી ગયા છે અમારા. હા છે ભા ઊંઘી આવી. વાતચીત બધી ચાલુ હ. અને પેલી ભૂમિ બહુ પાર કરે ખોખ કરી. ભાઈ અત્યારે અમારા માલપુઆ બનવાના રેડી થઈ ગયા. અત્યારે ભાઈ હે ને માલપુઆ છે બાકી રહી જાય ખબર. કારણ કે મારા હજુ ઉપવાસ છે ને એટલે બાકી હે ને 4-5 તો હું જા ફૂટી જ જતો. તારે બનતા 5-6 જેવા તો ખાઈ જાવ. અને પછી ખાવા બેવા દે એટલે વધારે. કારણ કે જે વખત બનતું હોય ને એ વખત મને હાડતો હોય એટલે હું એ રીતે ખાવું કે જ્યારે બનતું હોય ને એટલે થોડું ખાધે જવાનું. અને અત્યારે એમાં મમ્મી બનાવે ભાઈ માલપુઆ જબરજસ્ત બનાવવા હોય તો ઓર્ડર આપજો મારી મમ્મીને બરોબર. બાકી અમારે અત્યારે હોળીના ફેરા ફરવા જવાનું છે એટલે બધું એનું આયોજન ચાલે. એટલે બધો અમારા ફેમિલી મેમ્બરો બધા આવશે, અમારા કુટુંબીજનો બરોબર. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે અમારા ફેટા વાળવાનું ચાલુ થઈ ગયું. ભાવ આવે છે અને મહેમાનો બધા આવી ગયા છે. અમારા કુટુંબીજનો આવી ગયા છે ભાઈ બરોબર. અને ભાવ ફેટો વાળવાનું ચાલુ કરી દીધું. એક તો વાળીને આવે ભાઈ. બહાર બધા આવી ગયા છે બધા મહેમાનો આવી ગયા ભાઈઓ બધા. હા લખો બહાર આવી ગયા બધો મહેમાનો ભાઈ બરોબર. તો ભાઈ અત્યારે અમારું જમવાનું બધું રેડી થઈ ગયું છે. અને અત્યારે અમે જે અમારી રસમ બધી હતી એ પૂરી કરી અને ખાઈને જઈશું. શાની પરીક્ષા આપવાની તો પરીક્ષા આપવા જઈશું. પછી આપણે મળીએ આવતા નેક્સ્ટ ડેની અંદર, નેક્સ્ટ બ્લોગની અંદર બરાબર છે.